નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના જીરુના તાજા ભાવ, જીરુના ભાવ અંગે મોટા સમાચારને લઈને આજના વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં તેજી યથાવત જોવા મળી રહી છે। જીરુની બજારમાં હાજર ભાવમાં ₹100 થી 150નો સુધારો જોવા મળ્યો હતો। જીરુની બજારમાં લેવાલી હવે નવેસરથી નીકળી હતી અને વેચવાલી ઓછી છે। આ તરફ જીરુની બજારમાં નવા નિકાસ વેપાર થોડા નીકળ્યા છે, જેને કારણે જીરુની બજારમાં આગળ ઉપર ભાવમાં વધુ સુધારો થાય તેવી પણ સંભાવના રહેલી છે। જીરુના વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં ટૂંકા ગાળા માટે બે તરફી ચાલ જોવાશે। જો ઊંચા ભાવથી વેચવાલી હવે બહુ નહીં વધે તો જીરુના ભાવ હજી પણ મણે ₹100 થી 200 વધી શકે છે। બીજી તરફ જીરુની બજારમાં ચાઇનાના ક્રોપના સમાચાર કેવા આવે છે તેના ઉપર જીરુની તેજી મંદીનો મોટો આધાર રહેલો છે। જીરુ બેન્ચમાર્ક વાયદો ₹240 વધીને ₹20,095ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુની બજારમાં આગળ ઉપર જીરુના ભાવ જો વધુ તેજી થશે તો 21,000 સુધીની સપાટી થઈ શકે છે, પરંતુ એનાથી વધુ તેજી હાલ દેખાતી નથી। જીરુની બજારમાં ઊંચા ભાવથી વેચવાલી વધશે તો વાયદો ફરી 20,000ની સપાટીની અંદર આવી જશે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ઉપલેટા 2,800 થી 3,700, ભચાઉ 3,700 થી 3,790, વારાહી 3,640 થી 3,880, પાટડી 3,550 થી 3,761, રાજકોટ 3,525 થી 3,915, જામજોધપુર 3,200 થી 3,791, ભેસાણ 3,001 થી 3,771, મોરબી 3,300 થી 3,830, સમી 3,355 થી 3,700, ધીમા 3,100 થી 3,851, જેતપુર 2,500 થી 3,700, જસદણ 2,500 થી 4,007, અમરેલી 2,210 થી 4,090, બહુચરાજી 3,090 થી 4,001, જામખંભાળિયા 3,300 થી 3,950, ધાંગધ્રા 3,000 થી 3,900, વિરમગામ 2,135 થી 3,840, મહુવા 3,550 થી 3,650, વાવ 3,000 થી 3,875, ભાવનગર 3,400 થી 3,800, હારીજ 3,480 થી 3,901, અંજાર 3,750 થી 3,890, હળવદ 3,300 થી 3,971, હિંમતનગર 2,100 થી 3,400, જામનગર 2,500 થી 3,805, પિલુડા 3,500 થી 4,080, જુનાગઢ 3,000 થી 3,700, થરાદ 3,101 થી 3,871, ગોંડલ 2,651 થી 3,961, વાંકાનેર 3,200 થી 4,007, રાધનપુર 2,940 થી 3,850, બોટાદ 2,135 થી 3,995, વિસનગર 900 થી 2,271, રાપર 3,750 થી 3,750, ઊંઝા 3,350 થી 4,200। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।